સમાધાન થાય ને અકાબા એટલે પછી મોબાઈલની માટી. આ બધી વાત છે. ફોનમાં અટણે હકપણથી લગ્ન સુધીનો પ્રેમ થઈ ગયો, લગ્ન સુધીનો, અને એમાં ફોન આવતો હોય હકવા, એટલે એટલા બધા ફોનમાં આમ નેટ પૂરું થઈ રહે ત્યાં સુધી એ ચાલો કેમ છો, કાલે કેમ વાત નહોતી કરી, એ ન ચાલે, ઈટા કીટા તો વળી ઓલો એમ કે વેરી વેરી સોરી. એમાં સમાધાન તરત છે. સમાધાન થાય એટલે પછી મોબાઈલની માઠી બેસી જાય. સમાધાન થાય ને અકાબા એટલે પછી મોબાઈલની માટી. મોબાઈલમાં મને પ્રવાહી કરવા. હા, મોઢામાંથી સીધું પ્રવાહી એમાં જ. 15 દિવસ સ્પીકર બદલાવવું પડે. આ દાંપત્ય જીવનના ગુણ નથી. મર્યાદામાં જીવવું એ દાંપત્ય જીવન છે. વિચારથી જીવવું એ દાંપત્ય જીવન છે. મા બાપની શત્રુ છાયામાં એના ગુણમાં જીવવું, સદગુરુના ગુણમાં જીવવું, મહાપુરુષોના ગુણમાં જીવવું એ દાંપત્ય જીવન છે. હે ચલે 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 હું ચાલુ છું. એવું ચલો ચલો નો હાલે ભાઈ. સુખ દુઃખમાં રહેવું પડે. મારી બહેનોને ખાસ પ્રાર્થના કરું કે તમારી દીકરી હાહેરે જાય તો કરિયાવરમાં 2 શબ્દો દેજો કે બેટા તારે કામ કરવું પડે એમ નથી, પણ થાય એટલું કામ કરજા. તારી માનો કરિયાવર રૂપી શબ્દને જીવનભર યાદ રાખીએ કે મારી માએ કરિયાવરમાં શબ્દ દીધો છે, મારે થાય એટલું કામ કરવાનું છે. આ તો મારી દીકરી કામ નહીં કરતી, વળી છોકરી વળી માણ પેલા છોકરાને થાય એટલે બધું શું કરે, હા હવે નો કામ કરે ભલે આરામ કરે, ગોઠવાઈ જાય ને ભાઈ. લે લીધું હો ભાઈ. પાછી હોતી હોતી મમ્મી રસોઈ થઈ ગઈ છે, હા ગળસી જા. તું આવીશું અહીં ભાર કરવા. અને બીજો કરિયાવરનો શબ્દ તમારી દીકરીને એ આપજો કે દીકરી તારા હા હારા હારા છે, હું હારા, નણંદ હારા, જેઠ જેઠાણી હારા, અરે અમારો કુમારી હારો. પણ કાંઈક 5 દી દુઃખ ના આવે ને તો નિરાશ થતી નહીં, અહીં ફરિયાદ કરતી નહીં, તરત દોડી આવતી નહીં, ને ચાલે એમ નહીં ચાલે. માં જાનકીના જીવનનો અનુભવ કરો થોડો. 5 દી દુઃખ આવશે બેનું, ખાસ તમને કહું, 5 દી દુઃખ આવે, નિરાશ થતા નહીં, આશાવાદી રહેજો. દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે, ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના, તમે કાંઈ બિઝનેસ કરતા હો અને કાંઈ ખોટ થઈ ગઈ, કોઈ કપલીનું આંબી ગઈ તો નિરાશ ન થતા. તમે તમારા મા બાપનું એકનું એક સંતાન છો, ખોટું અવળું પગલું ભરશો નહીં. નિષ્ઠાથી રહ્યો, કર્મયોગ કરો, રાત નથી મહેનત કરો, નુકસાની ભરપાઈ થઈ જશે. પણ તમે કાંઈ નબળો વિચાર કરશો તો એ મા બાપને, તમારી પ્યારી પત્નીને, પ્યારા બાળકોની જિંદગી બેહાલ થઈ જશે. એટલે મારા વહાલા યુવાન મિત્રો, જિંદગીમાં કોઈ દી નિરાશ ન થાવ, આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો. મેં મારા જીવનમાં એવા અનેક અનુભવો મહાપુરુષોના જીવનમાંથી કરેલા છે. તમે વિચારો નહીં, નબળું નહીં વિચારો, આગળ વિચારો, ઊંચું વિચારો. ઈશ્વર માતાજી આપવા બેઠા છે. માતાજીને ભગવાનને બોલતા નથી આવડતું, એને એક જ વાનું આવડે છે, તથાસ્તુ માગી આપવું છે. આ શામજીભાઈ ગૌ સેવાના સ્થાપકને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. જેને શીલો સાંતર્યો છે ને, એ શિલા, એ જેને શીલો સર્જન કર્યો છે, એ શિલામાંથી આજ તમે પાસે આવીને ઉભા છો. આ પવિત્ર આત્મા કહેવાય, એના ચરણમાં મનસુખ વસોયાના લાખ લાખ વંદન છે કે એને કાર્ય ઉપાડ્યું છે. એ કાર્યને આજ તમે પાછું ઉજાગર કરી રહ્યા છો. એ વાત છે. દુનિયામાં માણસો તો બધા જન્મે છે, કેટલાય અમારા વજન કરવા હાટું હેરાન થતા હોય. હમણાં તમે જોજો, આમાં કોઈ પૈસા નાખે તો ઘણા શું કે ખબર, એ તમને ન ખબર હોય, એ 2 નંબરના હોય. પણ તું હાલા 9 નંબરના ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ઘણાય જન્મે છે, ઘણાય પ્રગટ થાય છે, ઘણાય ઉત્પન્ન થાય. દેવી દેવતા પ્રગટે, ભગવાન પ્રગટે, માતાજી પ્રગટે, ના કપલીનું હોત પ્રગટે. એને ગમે જ નહીં, તમે ગમે એ કરો, ગમે એ કરો, એને ગમે જ નહીં. ભટક્યામાં તમે કદાચ ખલાસ થઈ જાવ તો એ ગમે નહીં. તો એમ કે એ તો પણ મરી જાય ને જાતો તો
બોલો એનું કરો શું તમે હે? આ જન્મમાં માણસો કે છે, મહાપુરુષો કે છે, ખાલી માણા થઈ જાય, સંત ભગત ફકીર નો થાય, ખાલી માણસ. માણસ ક્યારે કહેવાય? બીજાનું સુખ જોઈ અને રાજી થાય, બીજાનું દુઃખ જોઈને દિલમાં દુઃખ થાય. એટલે સમજવાનું, કોઈને પૂછવાની જરૂર નથી. આપણે માણસની લાઈનમાં છીએ, આપણે માણસની લાઈનમાં છીએ. પણ બેનોને હું એ કહેતો હતો, તમારી દીકરીને એ શીખામણી દીધા પછી એને દુઃખ આવે 5 દી, તો એ દીકરીને ખાસ કહું છું કે 5 દી દુઃખ સહન કરજે, દુઃખની પાછળ સુખ છુપાયેલું છે. બહુ દુઃખ આવે ને, સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખજે. એટલે રાણી થવાની. હે ભાઈ, તમને કહું,